ની અંદર આપણે એક આજે જ્યારે દાતાઓ છે એ આપણે કોઈ દિવસ જાત નથી પૂછી, કોઈ ધર્મ નથી પૂછ્યો, પણ એક જ ધર્મ, માનવ ધર્મ. અને માનવ ધર્મ એક મોટો ધર્મ છે. એ ધર્મને સાકાર કરવા માટે જ્યારે આપણી ઊંડાણના વિસ્તારમાં આવા અનાથ બાળકો માટે જ્યારે છાત્રાલય ઊભી થઈ હોય ત્યારે આ છાત્રાલયની વાત કરું સાહેબ કે આ તો મકાન ઊભું થયું છે, એની પ્રાથમિક જરૂરિયાતો ઘણી બધી બાકી છે, પણ આટલું ઊભું થવાથી અમને એક હિંમત મળી છે કે હવે પછી તો થશે જ. એટલો અમને વિશ્વાસ છે કે હવે પછી અટકશે નહીં. એમાં જે અવરોધરૂપ છે એક શરૂઆત કરી છે, કારણ કે શરૂઆત કરવા વગર આ શરૂઆત કરતાં ઘણી બધી અડચણો પણ આવી, પણ જ્યારે શરૂઆત કરીએ એ જ મોટી વાત છે. તો એ જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ અમે સતત પ્લાનિંગ કરીશું અને એમાં તમામનો સાથ સહયોગ રહેશે. હું તો ગામના વાલીઓને એટલું જ કીધું કે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી, મને ખાલી સાથ આપો, બાકીનું તો થશે. કરવાવાળા ઘણા છે પણ આપણને સહકાર જોઈએ. જો સહકાર નહીં હોય તો કશું નહીં થાય. એટલે અહીંયા ઉપસ્થિત મારા નવયુવાન ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કરું કે આ બિયારણ આપણા છોકરાઓને ફાયદો થશે ને થશે જ, એ આપણને આશા છે. અને હું જેટલા પણ કદાચ પ્રયત્નો કરવા પડે એ હું તો કરીશ, પણ મારી ટીમ મારી સાથે રહી અને આપણે 1 થી 12 ધોરણ આપણા ગામની અંદર ઊભું થાય એવી મારું એક સપનું છે. કારણ કે અમે 15 વર્ષ આખા એરિયાની અંદર સાહેબ આવા જનજાગૃતિના કાર્યક્રમો ગયા. આ વર્ષની જ વાત કરું તો આરોગ્ય શિક્ષણ અને જે કુરિવાજો છે એ દિવાળીના ટાઈમમાં અમારા આ મહાપુરુષ કહેવાય બિરસા મુંડાનો જન્મદિવસ હતો અને એ ટાઈમમાં વર્ષાબેન 90 ગામ હું ફરી ચૂક્યો છું અને રાત્રિ સભાઓ ફરી છે કે ભાઈ વ્યસનથી દૂર રહેવું. કારણ કે વ્યસન આ વિસ્તારની અંદર એવું એક આવ્યું છે અને એમાંય પાછું ચરસ ગાંજો, એ એટલું પ્રદૂષણ છે યુવાનોની અંદર કે આ શિક્ષણ આવશે તો બધું જ મટી જશે. તો આપણે માત્ર ને માત્ર શિક્ષણની જ્યોત આપણે જગાડી છે, એની અંદર ઘણા બધા વ્યસન મુક્તિના કાર્યક્રમો કરીશું, આરોગ્યના કાર્યક્રમો કરીશું. માત્ર શિક્ષણ નહીં, આરોગ્ય, શિક્ષણ અને આ બધું જ આપણે ધીમે ધીમે કરીશું. આવી વર્ષની અંદર મારા ગામની અંદર 1-2 જાહેર પ્રોગ્રામો થશે. વરસાદી વાતાવરણના કારણે અહીંયા સાંજનો ટાઈમ 6:30નો લખેલો હતો, પણ આ મહેમાનો ખૂબ દૂરથી આવે છે એટલે અમે અચાનક એક પ્લાનિંગ એવું કર્યું કે જેના થકી આખો આ માહોલ ઊભો થયો છે, એમને સાંજે થોડી અગવડતા પડે, એટલે આપણો એક બીજો તબક્કો સાંજે છે મેડમ, કે જેની અંદર તમામ ગામો આવશે અને મનોરંજનનો કાર્યક્રમ છે, સ્ટેજ કાર્યક્રમ છે. બાળાઓએ ઘણી બધી કૃતિઓ તૈયાર કરી છે.